હાલમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે। ત્યારે આપની આ યાત્રા હવે જામનગર પહોંચી છે, જ્યાં આપ નેતાઓએ મીડિયા સાથે ખાસ વાત કરી હતી। ઈસુદાન ગઢવીએ કહ્યું કે જો જામનગરમાં ભાજપની સરકાર આવશે તો સ્માર્ટ મીટર લગાવશે। મનોજ સોરઠિયાએ કહ્યું કે આપની આ યાત્રાને ખેડૂતો તરફથી જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए आप नेता ईसुदान गढ़वी, प्रवीण राम और मनोज सोरठियाए વધુમાં શું કહ્યું। જામનગરમાં અહીંયા જે અખંડ રામધૂન છેલ્લા 62 વર્ષથી ચાલે છે, બાલા હનુમાનજીના દર્શન કર્યા છે। ખૂબ જ અનુભૂતિ થઈ। અહીંયા ચૈતન્યનો જાણે વરસાદ વરસે છે એવી અદ્ભુત શક્તિનો અહીંયા અનુભવ થાય છે। અહીંયા જે ભાગ લેનારા અને જે દરરોજ દર્શન કરનારા લોકોના મન અને ચિત્ત પવિત્ર થતા હશે એવું માનીએ છીએ। મિત્રો, આ આખી લડાઈ એવી છે જે અસત્ય સામે સત્યની લડાઈ માટે અમે નીકળ્યા છીએ। અમે સૌ સામાન્ય પરિવારમાંથી, આમ આદમીમાંથી ઊભા થયેલા યુવાનો છીએ, જે કેટલાક યુવાનો ગુજરાતની જે તાનાશાહી સરકાર છે એની સામે બાથ ભીડી છે। અમારા ઉપર વિવિધ લાઠીચાર્જો થાય છે, અમારા લોકો ઉપર કેસો થાય છે, અમારા લોકોને જેલમાં નાખવામાં આવે છે। છતાં હું ગુજરાતની અને જામનગરની જનતાને કહેવા માંગુ છું કે અમે તમારા માટે લડવામાં કોઈ કચાશ નહીં રાખીએ। ભલે અમારી પાસે, અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, અમારી પાસે એવી સત્તા કે સંપત્તિઓ નથી, પણ અમારું મનોબળ છે, મક્કમ છે। અમારું સર્વસ્વ તમારા હક અને અધિકાર માટે લડવા માટે અમે તૈયાર છીએ। ભાજપ જે રીતે ત્રાહિમામ પ્રોકારીને મોંઘવારી ચરમસીમાએ, ભ્રષ્ટાચાર ચરમસીમાએ, ખેડૂતોને ભાવ નથી મળતા, મધ્યમ વર્ગ અત્યારે પીડાઈ રહ્યો છે, અને આગામી ચૂંટણીઓ હું જામનગરની જનતાને કહેવા માંગુ છું, સ્માર્ટ મીટર ઉપર લડાવવી જોઈએ। તમારા ઘરે જો તમે ભાજપને મત આપ્યો જામનગર મહાનગરપાલિકામાં, તો મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવશે અને બીજા જ દિવસથી તમારા ઘરે ભાજપ વાળા પોલીસને સાથે રાખીને સ્માર્ટ મીટર નાખશે અને જેના બિલ ડબલ કે ત્રબલ આવશે। જો તમે ભાજપને મત નહીં આપો તો આ લોકોનો સ્માર્ટ મીટર છે એ અભેરાઈ ચડાવી દેવામાં આવશે ને એમ લાગે છે કે ભાઈ શહેરની જનતા છે એ પરેશાન છે સ્માર્ટ મીટરથી, અમે નથી નાખવા। તો મારી સૌને વિનંતી છે કે સ્માર્ટ મીટર ઉપર આગામી ચૂંટણી મહાનગરપાલિકામાં લડાય। ગુજરાતના ખેડૂતો માટે પરિવર્તન લાવો અને કિસાન બચાવો યાત્રાના માધ્યમથી સોમનાથ દાદાના દર્શન કરીને શરૂ થયેલી આ યાત્રા આજ રોજ જામનગર ખાતે બાલા હનુમાનજીના મંદિર ખાતે પહોંચી અને એમના ચરણોમાં પહોંચી છે। અહીંયા અમે બાલા હનુમાનજીના દર્શન કર્યા છે, એમના ચરણોમાં વંદન કર્યા છે। અને હનુમાનજી એ સંકટ મોચન છે, એ તમામ લોકોના સંકટ દૂર કરે છે। ત્યારે બાલા હનુમાનજીના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને અમે પ્રાર્થના કરીએ છીએ કે મારા ગુજરાતના ખેડૂતોના તમામ સંકટ મોચન હનુમાનજી દૂર કરે। જે પીડાઓથી ખેડૂત પીડાઈ રહ્યો છે, જે અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલથી ખેડૂતને નુકસાન થવાનું છે, જે ખેડૂતના ખેતરમાં ઊભા પાકમાં થાંભલા આવી રહ્યા છે, પાક, બિયારણ, પાકનો ભાવ નથી મળતો, માફીની કોઈ સરકાર દ્વારા જાહેરાત નથી, વીમાને લઈને કોઈ જાહેરાત નથી, આ તમામની અંદરથી સંકટ મોચન હનુમાનજી ગુજરાતના ખેડૂતોને તારે એવી એમના ચરણોમાં નતમસ્તક વંદન છે। અને માનનીય અરવિંદ કેજરીવાલજી હનુમાનજીના પરમ ભક્ત છે। ત્યારે ગઈકાલે જે ચુકાદો આવ્યો એ ચુકાદાને લઈને હનુમાનજીના આશીર્વાદ અરવિંદ કેજરીવાલજી ઉપર અને આમ આદમી પાર્ટી ઉપર પડ્યા છે। આવનારા દિવસોમાં પણ ગુજરાતના ખેડૂતો ઉપર હનુમાનજીના આશીર્વાદ આવશે એવો અમને વિશ્વાસ છે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। આજે બહુ ગર્વની વાત છે કે સત્યનો વિજય થયો છે, ધર્મનો વિજય થયો છે, અને જ્યાં ધર્મ અને સત્યની લડાઈ હોય ત્યાં મોડું પણ સત્ય હંમેશા જીતતું હોય છે, એ વાત સાબિત થઈ છે। અમને ગર્વ છે કે અમારા માનનીય અરવિંદ કેજરીવાલજી, આમ આદમી પાર્ટી એ ઈમાનદાર પાર્ટી છે અને ઈમાનદારીથી દેશને એક મજબૂત ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો વિકલ્પ આપવા માટે સતત સંઘર્ષ કરી રહી છે। આજે આપ સૌના માધ્યમથી મારે આપ સૌને જણાવવું છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરવાની છે અને માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપર આજે જે બેઈમાનીનો કીચડ ઉછાળવામાં આવ્યો હતો એ કીચડ સાફ થયો છે। ત્યારે આગામી 3 તારીખે ગ્રહણના દિવસે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના ઘર ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરી, હનુમાન ચાલીસાનું આસપાસના લોકોને બોલાવી અને વિશાળ સંખ્યામાં ગુજરાતના ખૂણા ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરી અને જે સત્યની જીત થઈ છે એ બદલ દાદાનો આભાર માન। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।